અને હવે જુઓ મારા સહયોગી નરેન્દ્ર રાઠોડથી સાથે ભરૂચથી અમારો ખાસ કાર્યક્રમ દંગલ. નમસ્કાર, વીટીવીની ચૂંટણીલક્ષી ખાસ રજૂઆત દંગલમાં આપનું સ્વાગત છે. દંગલ લઈને આજે આપણે પહોંચ્યા છીએ ભરૂચ લોકસભા વિસ્તારમાં અને ભરૂચ જે શહેર છે ત્યાંથી જ આપણે દંગલ લાઈવ કરી રહ્યા છીએ. ત્યારે આપણી સાથે વાતચીત કરવા માટે ભારતીય જનતા પાર્ટીમાંથી જે અગ્રણીઓ છે એ જોડાયા છે. આ સિવાય કોંગ્રેસમાંથી પણ જે અગ્રણીઓ છે એ જોડાયા છે. જો આ બેઠકની વાત કરવામાં આવે તો છેલ્લી 4 થી 5 જે 5 ચૂંટણીઓ છે એની અંદર ભારતીય જનતા પાર્ટીનો દબદબો રહ્યો છે, પરંતુ આ વખતે રાજકીય પરિસ્થિતિઓ બદલાયેલી જોવા મળી રહી છે અને બદલાયેલી રાજકીય પરિસ્થિતિઓની અંદર કોંગ્રેસ પણ પોતાનો જીતનો દાવો કરી રહી છે. ત્યારે આપણે દંગલમાં આજે આપણે બંને રાજકીય પક્ષો સાથે વાતચીત કરીશું કે છેલ્લા 5 વર્ષની અંદર કયા મહત્વના કામો થયા છે અને કયા જે કામો છે એ હજુ પણ બાકી છે. ભારતીય જનતા પાર્ટી પાસે જઈશું અને જાણવા માટેનો પ્રયત્ન કરીશું કે શા માટે ફરી એકવાર જનતા તમને મત આપશે. ભારતીય જનતા પાર્ટી છેલ્લી 8 ટર્મથી લોકસભાની ચૂંટણી અહીં આગળથી જીતે છે. ભરૂચની પ્રજાનો પ્રેમ, ભરૂચની પ્રજાની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સતત 24 કલાક રહે છે. નગરપાલિકાની અંદર બી 44માંથી 32 સીટ ભારતીય જનતા પાર્ટીની છે. એમ સ્વતંત્ર ભરૂચ જિલ્લાની અંદર વિકાસના નામે ભારતીય જનતા પાર્ટીને પ્રજા સતત જ મત આપતી રહે છે. શા માટે મત આપશે આ વખતે? ખાસ તો અમારા જે ઉમેદવાર છે મનસુખભાઈ સતત આમની આ 6મી ટર્મ છે, પ્રામાણિક છે, નિષ્ઠાવાન છે અને જે કંઈક પ્રશ્નો હોય એ પ્રશ્ન વિધાનસભામાં હોય કે લોકસભામાં હોય એ સંપૂર્ણપણે નિખાલસપણે રજૂઆત કરે છે. એટલા માટે લોકો એમને સારી રીતના ઓળખે જ છે. ઓકે, નિષ્ઠાવાન ઉમેદવાર અને આ સિવાય વિકાસના કામો એના કારણે મત આપશે. તમને શું લાગે છે, વિકાસ થયો છે, નિષ્ઠાવાન છે એમના ઉમેદવાર? આજે પરિસ્થિતિ એવી છે કે એમને મત માંગવા જવાની બી શરમ આવે છે વિસ્તારના અંદર, કેમ કે જે રીતે 2014ના ઇલેક્શનના અંદર નરેન્દ્ર મોદીજીએ જે વાયદાઓ કરેલા એ વાયદાઓ સતત એમના પોકળ સાબિત થયા છે. એ 2 કરોડ રોજગારીની વાત હોય, 15 લાખ રૂપિયા આપવાની વાત હોય કે પછી નર્મદામાં પાણી લાવવાની વાત હોય કે પછી મોંઘવારી ઓછી કરવાની વાત હોય, દરેક ક્ષેત્રે આ લોકો નિષ્ફળ ગયા છે. આજે ભરૂચ ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે, 2 જીઆઈડીસી મોટી આવેલી છે, એશિયાની સૌથી મોટી જીઆઈડીસી અહીંયા છે, તો પણ અહીંનો આજે લોકલ યુવાન રોજગારી માટે તત્પર ફરી રહ્યો છે. અને ખાસ કરીને જે વાત કરીએ એ કહે છે કે અમારા ઉમેદવાર ને મત આપશે નિષ્ઠાવાન છે. નિષ્ઠાવાન ઉમેદવાર હોવા જરૂરી નથી. નિષ્ઠાવાન છે તો એ ઘરે બેસે, પરિણામ માંગે લોકો પરિણામ તમે આપી શક્યા નથી. કામલક્ષી પરિણામની વાત કરો છો ને, આપને લાગે છે વિકાસ થયો છે, દાવો કરવામાં આવી રહ્યો છે? જી બિલકુલ ખોટી વાત છે ને. આપણે કાલે વાયરલ થયેલા વિડીયો પરથી બી આપણે જોઈ શકીશું કે પબ્લિક કેટલી નારાજ છે એમનાથી. બીજી વસ્તુ કે શિક્ષણ મોંઘું છે, બેરોજગારી છે, મોંઘવારી વસ્તુઓ પર ને રોજિંદી જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ પર વધતી જાય છે. બીજો એક મોટો પ્રશ્ન છે કે આટલા વર્ષોથી ભાજપ અહીંયા છે પણ રૈન બસેરા જેવી એક જગ્યા ગરીબો માટે એમણે ડેવલપ નથી કરી. ઓકે, 5 ટર્મથી તમારા ધારાસભ્ય ચૂંટાઈ આવે છે, એ જે પરિણામલક્ષી કામગીરી છે નથી થઈ. જે બેને રેન બસરાની વાત કરી છે, ભરૂચ નગરપાલિકામાં તાજેતરમાં જ 1 કરોડના ખર્ચે એનું ખાતમુહૂર્ત બી કરી દેવામાં આવેલ છે. એટલે એમની પાસે બેન પાસે માહિતી નથી, ભરૂચમાં રહે કે ભરૂચની બહાર રહી છે, બેન પાસે માહિતી નથી. ઓકે, પરિણામલક્ષી કામગીરી નથી કરી શક્યા તમારા સાંસદ? પરિણામલક્ષી જો કામ કરી શક્યા ના હોત તો 6 ટર્મ સુધી માન્ય મુખ્ય આપણે મનસુખભાઈ જો આવી ના હોત. એ લોકોને એક જ મારે પ્રશ્ન પૂછવો છે કે અમારા ઉમેદવાર તો એક જ છે પણ એમને તો ઢૂંઢવા જવું પડે છે. ભારતીય જનતા પાર્ટી પાસે ઢૂંઢવાની જરૂર નથી. એ તો એક જ લક્ષ્ય છે, પરિણામ ને પરિણામ. માન્ય મુખ્યમંત્રી જ્યારથી બી ભાજપની રાષ્ટ્રીય કક્ષાએ જ્યારે સ્થાન લઈ રહેલું છે તો પરિણામની અંદર જોયો તો આજે ગ્રામ્ય કક્ષાએ તમે જ્યાં એ લોકોના સમયની અંદર ગામની અંદર રસ્તા નતા, અત્યારે ભારતીય જનતા પાર્ટીની અંદર રસ્તા, રોડ, લાઇટ 24 કલાક લાઇટ છે. ગરીબોને આપણે જોવા જઈએ તો એક ફોન કરે તો જે એ લોકોના સમયની અંદર ભૂખે મળતા હતા લોકો. રોજગારીનો પ્રશ્ન છે એવું કેવું છે? રોજગારીના પ્રશ્નની અંદર અત્યારે જે વિકાસના કામો થયા છે, આજે મુખ્યમંત્રીશ્રીના આપણે એની અંદર તમે દેશની અંદર જો સૌથી વિશેષ ગુજરાતનો રોજગારીનો પ્રશ્ન છે અને કોંગ્રેસ વારંવાર એ પ્રશ્ન ઉભો કરતો આવ્યું છે. જી
ભરૂચના જે લોકસભાના ઉમેદવાર છે મનસુખભાઈ વસાવા એ મૂળ રાજપીપળા રહે છે. પહેલી વાત તો એ ભરૂચ જિલ્લાના જ વતની નથી. બીજી વાત કે કાયમ જ આ લોકોએ બહુ સ્લોગન ચલવા ભય, ભૂખ ને ભ્રષ્ટાચાર. હમણાં એ લોકો મત માંગવા જાય ને તો ભય પેદા કરે છે કે જો તમે અમારી વિરુદ્ધ જશો તો અમે તમારી વિરુદ્ધ એફઆઈઆર પણ કરવા જઈશું. અને એક એફઆઈઆર હમણાં જ એમણે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરાવ્યો છે. બરાબર. બીજું રહી ભય, ભૂખ. ભૂખમાં એવું છે કે બેરોજગારી એટલી મોટી સમસ્યા બની ગઈ છે કે આજે ભરૂચના અને વાગરાના ધારાસભ્યએ ત્યાં કંપનીઓ પાસે જઈને સ્થાનિક માણસોને રોજગારી આપવા માટે ધરણા કરવા પડે છે. કેન્દ્રમાં બી એમની સરકાર છે, રાજ્યમાં પણ એમની સરકાર. સ્થાનિકોને રોજગારી નથી મળતી. અને ભય, ભૂખ અને હવે ભ્રષ્ટાચાર. હવે ભરૂચ જિલ્લામાં જેમ જેમ ઉદ્યોગો વધી રહેલા છે એ રીતે તમે જુઓ કે ભૂમાફિયાઓ, રોયલ્ટી અને તો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે. તમે કામ કર્યું છે, કામની સાથે ભ્રષ્ટાચાર પણ વધ્યો. કોઈ ભ્રષ્ટાચાર નથી. અને મારા મિત્ર એમ કહે છે કે ધરણા કરવામાં આવ્યા. ધરણામાં કંપની તરફથી એમને અન્યાય થતો હતો. અન્યાયની સામે લડ્યા છે. અને આજની તારીખે એમની જાણ ખાતર કહી દઉં કે 7 કર્મચારીઓ આજે પણ કર્મચારીઓ નોકરી પર છે અને એમને પગાર પણ મળે છે. એ વાતને એવું કહો છો કે રોજગારી ખૂબ મોટા પ્રમાણમાં આપી છે. રાહુલ ગાંધી વારંવાર આક્ષેપો કરે છે 2 કરોડ રોજગારી આપવાનો વાયદો હતો એ તો પૂર્ણ કરી નથી શક્યા. રોજગારી રાહુલ ગાંધી રોજ શું વાયદા કરે છે ને રોજ શું ભૂલી જાય છે. એ આગલા દિવસે શું બોલે છે ને રાહુલ ગાંધી અને બીજા દિવસે ખબર નથી પડતી. એક દિવસે એક આંકડો કહે છે, બીજા દિવસે બીજો આંકડો કહે છે. મૂળ કોંગ્રેસનો એક જ વિષય છે કે ભાઈ જે ભારતીય જનતા પાર્ટીનો જે સમય 5 વર્ષ પહેલા નરેન્દ્રભાઈ મોદીની સરકાર જયારે નહોતી ત્યારે કેટલી રોજગારી આપીને કેટલા ખેડૂતોના કામ કરીને આ લોકો 2 કરોડ રોજગારી નથી આપી શક્યા. રાહુલ ગાંધી વારંવાર આક્ષેપ કરે છે. ખાસ તો હું તમને કહું કે ભારત વર્ષમાં નરેન્દ્ર મોદીની જે વિજય સંકલ્પ લઈને નીકળ્યા છે તેમાં નારી શક્તિ, તમામ સમાજના લોકોને અને ભાઈ 23 તારીખે અમે ભવ્ય દિવાળી મનાવીએ છીએ. ભવ્ય દિવાળી 23 તારીખે મેમાં મનાવીએ છીએ અને નરેન્દ્રભાઈ અને એમની સારી ટીમનો વિજય છે અને 470. ખરા અર્થમાં સ્થાનિકોને રોજગારી મળે છે કે કેમ? ખરા અર્થમાં મળે છે કે? બિલકુલ ખોટી વાત. રોજગારી તો બિલકુલ નથી મળતી. 2 કરોડ રોજગારી આપવાનો વાયદો કર્યો હતો. આજે યુવાન 4 કરોડ બેરોજગાર છે અને એ બેરોજગારને એજ્યુકેટેડ લોકોને એમ કે છે કે તમે ભજીયા તળો, આ વિકાસ. બીજી વાત પકોડા તળો. અને બીજી એક વસ્તુ આ છે કે ભરૂચની અંદર 5-5 ટર્મથી સાંસદ જે આવતા હોય તો ભરૂચની અંદર કેમ કોઈ મેડિકલ કોલેજ નથી કે છોકરાઓને અહીંથી સુરત, અમદાવાદ લાંબા થવું પડે? કશું નથી. આ છે વિકાસના નામ પર ખાલી મેડિકલ કોલેજ લાવવામાં શા માટે નિષ્ફળતા? હજુ સુધી શા માટે મેડિકલ કોલેજનું બાંધકામ અંડર કન્સ્ટ્રક્શન છે ને આ 2019ના એન્ડ સુધીમાં એ મેડિકલના એડમિશન બી આપવામાં આવશે. કોંગ્રેસ જે ભ્રષ્ટાચારની વાત કરે છે, ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્રભાઈ મોદીના 5 વર્ષના શાસન 4-5 ટર્મથી છે અત્યારે હાલ હજુ કામ ચાલી રહ્યું છે એવું કેવું છે? 2 કરોડ રોજગારની વાત છે. નેશનલ બ્યુરોનો અહેવાલ છે 4 કરોડ 8 લાખ રોજગાર ઘટ્યા છે. 2 કરોડ રોજગાર આપવાની જગ્યાએ 4 કરોડ 8 લાખ રોજગાર ઘટ્યા છે. ભરૂચની જો સ્થાનિક વાત કરીએ તો 5 ટર્મથી જો સાંસદ છે તો ભરૂચમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોઈ જગ્યાએ છે જ નહીં. આજની તારીખે પ્રજા ટ્રાફિકની સમસ્યાથી ત્રાહિમામ છે. એ જે બ્રિજની તમે ઓવરબ્રિજની વાત કરો છો, એ જે 6 લેન કોરિડોર બનેલો છે એ કોંગ્રેસના શાસનમાં બનેલો છે અને માનનીય અહમદ પટેલે મંજૂર કરાવેલો છે. બીજી વાત કરીએ કે ભરૂચ જિલ્લામાં સ્થાનિક બેરોજગારીનો પ્રશ્ન છે, પાણીનો પ્રશ્ન છે. આજે 12 કિલોમીટર સુધી વિયરકમ કોઝવે નહીં બનવાને કારણે આજે 12 કિલોમીટરનો ખારપટ થઈ ગયેલો છે. ભારતીય જનતા પાર્ટીનું એક જ કામ છે, જોરથી બોલવું, જૂઠું બોલવું. એવું કેવું છે એમને? વિકાસ ના થયો હોવા છતાં જોરથી બોલવું, જૂઠું બોલવું. દિગ્ગજ નેતાની વાતો કરે છે. અહેમદભાઈ પટેલ પાટલાભાઈને જાય 89 થી ભરૂચની પ્રજા વચ્ચે નથી આવતા. એમને બીક લાગે કે ભરૂચની પ્રજા અમને હરાવી દેશે. ભ્રષ્ટાચારની વાત કરો તો કોંગ્રેસના શાસનની અંદર કોલસા કૌભાંડ, 2G કૌભાંડ, કોમનવેલ્થ કૌભાંડ, હજારો કૌભાંડ, હજાર કરોડના તરત. ભારતીય જનતા પાર્ટીના 5 વર્ષના શાસનની અંદર એક મંત્રી પર ભ્રષ્ટાચારનો આક્ષેપો એવું બતાવે કોંગ્રેસ. પરંતુ એ રાફેલ કૌભાંડની વાત કરી રહ્યા છે. વાત કરે છે સુપ્રીમ કોર્ટે એનો નિર્ણય કરી દીધો છે ને. બીજી વસ્તુ છે ભારત દેશ સુરક્ષાની અંદર આજે પાકિસ્તાનની અંદર સર્જિકલ સ્ટ્રાઇક કરીને દેશમાં સૌથી મોટું વિશ્વની ફલક પર બતાવ્યું નરેન્દ્રભાઈ જે રીતે કામ કરેલું છે. તો એવું કહે છે કે એમની સરકારની 5 વર્ષની અંદર કોઈ કૌભાંડ જ નથી થયું.
એમને હું કહેવા માંગુ છું કે અમારા રાષ્ટ્રીય નેતા અહેમદ પટેલ સાહેબ વિશે તમે કહો છો કે એમની ચિંતા ના કરો. તમે ચિંતા કરો તો તમારા અડવાણીની ચિંતા કરો અને મુરલી મનોહર જોશીની ચિંતા કરો. તમે પાર્ટીમાં લાત મારીને કાઢી મૂક્યા છે એમને. તમે વિકાસ તમને પૂછવા માંગીશ, તમે જો વિકાસ કર્યો હોય તો શા માટે હેશટેગના મુદ્દા પર અત્યારે હાલ ચૂંટણીમાં તમે મત માંગી રહ્યા છો? વિકાસના નામ પર મત શા માટે નથી માંગવામાં આવતા? ભારતીય જનતા પાર્ટી અને માનનીય નરેન્દ્ર મોદી, તમે કોઈ પણ જાહેર સભા જોઈ શકો છો. અમારા કોઈ પણ નેતાની કે ગમે તે સ્ટાર પ્રચારકની હોય, એક વસ્તુ તમે ખાસ ધ્યાન રાખી લો કે એ લોકો વિકાસના મુદ્દે જે ખેડૂતોને રોજગારી આપી છે, જે સ્થાનિક મુદ્દા એના ઉપર જ વાત કરતા કોઈ જે એક વસ્તુ છે, આ દેશ જે છે, દેશમાં જે ઘટના બનતી હોય તેની ચર્ચા દેશ સામે કરવી એ જરૂરી છે ને એની ચર્ચા થાય એને આપને પૂછવા માંગીશ કે ભાઈ મુદ્દાઓ જે છે એ ભટકાયા છે, ચૂંટણીની અંદર મુદ્દાઓ ભટકાયા છે, વિકાસના મુદ્દાઓ જોવા સ્થાનિક મુદ્દાની વાત કરવા માંગીશ. ભરૂચની અંદર આટલી બધી ઇન્ડસ્ટ્રી છે. મારા ભરૂચના ગુજરાતીઓની એની અંદર નોકરી કેટલી વધારે પડતા તમે ઓબ્ઝર્વ કરો તો એની અંદર તમને ઉત્તર પ્રદેશ જોવા મળશે, ગુજરાતીઓ નહીં. કેમ આ વિકાસ છે? બહારથી આવનારનો તમારો વિરોધ છે? વિરોધ નથી. ભરૂચના અને ભરૂચના જેને છે ને એ કોન્ટ્રાક્ટ બેઝ કરે છે, કોન્ટ્રાક્ટ બેઝ પર. કેમ આવું કેમ? અમારું એવું કહે છે કે 80% તમે ગુજરાતીઓ આપણે સ્થાનિક લોકોને લો, પછી ના બહારના. અમે બહારનો વિરોધ નથી કરતા, પણ સ્થાનિક લોકોમાં બી રોજગાર નથી. આજે 1200 યુનિટ બંધ થઈ ગયા છે. ઇન્ડસ્ટ્રીઝની હાલતો ખરાબ છે. એના કારણે શું સ્થિતિ ઉભી થઈ છે? એના કારણે તમે એવું કહી રહ્યો છો કે સ્થિતિ બગડી છે? માન્ય જે એમના જે સાંસદ છે, હમણાં જે 6ઠ્ઠી વખત જાય છે, માન્ય છે કે એમને 5 વખત ચૂંટીને લાવે છે, પણ જે પ્રમાણે એમને દત્તક લેવાના કામો હતા સાંસદ લોકોના, જે પ્રમાણે ભારત સરકાર દ્વારા, તો માન્ય વડાપ્રધાન જે કંઈ પણ મનસુખભાઈ જે દત્તક લીધેલું અવિધા ગામ ઝઘડિયાનું, 80% સમૃદ્ધ ગામ હતું. 80% સમૃદ્ધ ગામ હતું. 20% કામગીરી કરવાની હતી તો પણ પૂર્ણ ન થઈ. એમની ગ્રાન્ટ 1,87,00,000 પાછી રીફર થઈ છે. કેવી રીતે કહે છે ગ્રાન્ટ વાપરી નથી શકતા? ગ્રાન્ટ વાપરી ના શક્યા હોવાના આક્ષેપ કરી રહ્યા છે. ગ્રાન્ટ વાપરી ના શક્યા હોવાના તમારા સાંસદ ગ્રાન્ટ વાપરી ના શક્યા એનું તમે કારણ જોઈ શકો તો ત્યાં પંચાયત ભાજપની નથી, બરાબર. ગ્રાન્ટ ઉપરથી પાસ થતી હોય ત્યારે નીચે પંચાયત સુધી ગ્રાન્ટ પહોંચતી હોય ત્યારે પંચાયતના જે તે સત્તાધારી પક્ષો એ ગ્રાન્ટ વાપરવામાં અસમર્થ થતા હોય તે ભારતીય જનતા પાર્ટીનો વાંક નથી. 1,87,00,000 ગ્રાન્ટ તો મનસુખભાઈ ભરૂચમાં લાયા હતા, પણ એ લોકોના પીડીપી અને કોંગ્રેસના ગઠબંધનવાળી સરકાર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં જે બેઠી છે તેમણે એ ગ્રાન્ટ વાપરી નથી. એના પરિણામે ગ્રાન્ટ પાછળ જાય છે. એ પણ થઈ રહ્યા છે કે સ્થાનિક રોજગારી અપાવવાની અંદર તમારા જે સાંસદ સભ્ય છે એ નિષ્ફળ રહ્યા છે. એક તો રોજગારી મેળા દ્વારા ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અહીં આવેલા અને રોજગાર માટે સૌથી વધારે છોકરાઓને મળે એના માટે સ્કિલ જે છે, છોકરાઓ ભણેલા ગણેલા જેની અંદર સ્કિલ છે એ લોકોને રોજગારી મળેલી છે. એ તો મેળાઓ અનેક થાય છે, આપ શું કઈ કહેશો? કઈ બાબતમાં? એમના સાંસદ કામગીરી કરવામાં કેટલા સફળ છે, કેટલા નિષ્ફળ? એમના સાંસદ જે કામગીરી કરે છે એમાં હું માનું છું કે અસફળ છે. એ બિચારા રજૂઆત કરે પણ એમની જ પાર્ટી કેન્દ્રમાં પણ છે, ગુજરાતમાં પણ છે, તો એમની રજૂઆતોનો કોઈ પરિણામ આવતો નથી. નર્મદાને આપ જુઓ તો નર્મદા સૂકી છે. તમે એમ્પ્લોયમેન્ટમાં જુઓ તો રોજગારીમાં રોજગારી મળતી નથી. એમ્પ્લોયમેન્ટના ડેટા એવું કે 28,000 લોકો બેરોજગાર છે. એમના જ પાર્ટીના 2 ધારાસભ્યોએ ધરના પર બેસવું પડે. એના પર ભરૂચની ઓળખ નર્મદા હતી. નર્મદા નું નામ લો એટલે ભરૂચનું નામ યાદ આવે, પરંતુ સૂકી બંધ પડી છે, ખાર વધી ગયો છે. આ સ્થિતિની અંદર શા? નર્મદાની વાત કરીએ તો મારા મિત્રને ખબર છે કે 4,300 કરોડમાં 43,500 ની અંદર બારબુટ બેરેજ યોજના અમલીકરણમાં મૂકેલી છે. યોજના પણ નથી. અનેક પ્રશ્નો છે જે સૂકી બંધ જોવા મળી રહી છે. કોંગ્રેસના મિત્રો કયા મોડે નર્મદાની વાત કરે છે? નર્મદા ડેમની ઊંચાઈ વધારવાની વાત હતી, કેટલા વર્ષો યાદ કર્યું એ ફાઇલ દબાઈને રાખી, અને માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવ્યા ત્યાર પછી 7મા દિવસે બંધની ઊંચાઈની ફાઇલ આપી. કયા મોડે કોંગ્રેસ? એમને હક જ નથી કોંગ્રેસ કે આ મુદ્દા નર્મદા મુદ્દે વાત કરે. જરૂરથી આપને પૂછવા માંગીશ. વર્ષોથી એક સરકાર છે, 25 વર્ષથી ભાજપની સરકાર છે અને સામે કોંગ્રેસ છે. એટલે બંને દેરાણી જેઠાણી સરકાર છે. મિઝોરમની અંદર બંને ગઠબંધનની સરકાર બને તય ગાડી. આપનો શું મુદ્દો? છેલ્લા 10 વર્ષો 2010 થી 2010
વર્ષથી હું પોતે એક અરજી અમારા સ્થાનિક અહીંયા 125 નવયુવાનો વિદેશમાં મૃત્યુ પામેલા છે, જેમાં સાઉથ આફ્રિકા, બોત્સવાના, તાંજાનિયામાં 2010 થી 19 બોલવા દો 2010 થી અરજી કરતા આવ્યા, કોઈ હજુ સફળ થવા નથી, એક પણ અરજીનો નિકાલ નથી આવ્યો. એમાં કોંગ્રેસ હોય કે કોઈ પણ વ્યક્તિ બંને અમારો કોઈ વિકાસ જ કરો, તો એનો સવાલ અમને પૂછે નિષ્ફળ નથી કમ્પ્લેટ છે. હજુ પણ અત્યારે હાલ વાતચીત કરવાની જારી છે. તમામ અહીંયાના નેતાઓ છે જોવા મળી રહ્યા છે. તે પહેલા એક વિરામ. આપનું સ્વાગત છે. દંગલ અત્યારે હાલ ભરૂચથી ચાલી રહ્યું છે. બંને રાજકીય પાર્ટીઓના જે નેતાઓ છે એમના દ્વારા આક્ષેપ પ્રતિ આક્ષેપો ચાલી રહ્યા છે. ફરી એકવાર એમની પાસે જઈશું અને મહત્વના મુદ્દાઓ પર વાતચીત કરીશું. જી, અત્યારે હાલ ચૂંટણીનો માહોલ છે. પ્રથમ ચરણનું મતદાન પણ થઈ ગયું છે, પરંતુ જે મુદ્દાઓ છે એ ભટકાઈ રહ્યા છે. ક્યાંક રામ મંદિર જોવા મળી રહ્યું છે, ક્યાંક રેલ સ્ટ્રાઇક જોવા મળી રહી છે, ક્યાંક પાકિસ્તાનની ભાષામાં જવાબની વાત કરવામાં આવી રહી છે. ખરા મુદ્દાઓ ક્યાં છે? ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખભાઈ વસાવાએ ભરૂચની અંદર હું તમને ગણાવું કે પેલા બરોડા અને અમદાવાદ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ભાષણની વાત કરી રહ્યા છીએ. હા, ભાષણની વાતો એ લોકો અમે તો સૌનો સાથ સૌનો વિકાસ સૌથી મોટો. બીજું વિકાસના નામે અમારા સાંસદે તમને પહેલી વાત કરું કે ભરૂચના લોકો પાસપોર્ટ માટે બરોડા અને અમદાવાદ જતા હતા, પાસપોર્ટ ઓફિસ અહીં લાવ્યા. ગોલ્ડન બ્રિજની બાજુમાં બીજો ફ્લાયઓવર આપ જુઓ છો બની રહ્યો છે. એની નજીકમાં ભુલાવને જાડેશ્વરનો જોતો ફ્લાયઓવર, અહીંથી 100 મીટરની નજીકમાં જોશો સ્ટેચ્યુ પાર્ક પીપી મોડલે. ભારતીય જનતા પાર્ટીએ વિકાસની અંદર એટલા બધા કામ કરેલા છે અને આવનારા દિવસોની અંદર અમારા ઉમેદવાર મનસુખભાઈ વસાવા પ્રચંડ બહુમતી સાથે જીતવાના છે અને જીતવાના છે. ઓકે, પ્રચંડ બહુમતી વિકાસના કામ કર્યા છે એટલે જીતવાના છે. ઓદાઓ ભાઈ વિકાસની ભલે વાતો કરે પણ વિકાસના કામ થયા નથી. આ ભરૂચના દરેક વોર્ડમાં જઈને ફરી શકો ને જોઈ શકો છો, રસ્તા ઠેર ઠેર ખોદાયેલા, ગટરો ખુલ્લી છે, પાણીનો પ્રોબ્લેમ છે, પાણી એક ટાઈમ આવે છે. આપ જઈને ભરૂચના દરેક વોર્ડમાં જાતે શૂટિંગ કરીને આ વિકાસ જોઈ શકો છો કે ગંદકી ભરૂચ જે 68 નંબર પર હતું તે અત્યારે 100 નંબર પાર કરી. પરંતુ મુદ્દાઓ ભટકાયા છે ચૂંટણીની અંદર. માં નર્મદાની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા 25 વર્ષથી સાંસદ રહેલા અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં પણ શાસન રહેલા ભાજપે માં નર્મદાની હત્યા કરી છે, જે હિન્દુ મુસ્લિમ સમાજની આસ્થાનું પ્રતીક છે, જેના પર ભરૂચ જિલ્લાના દરેક વ્યક્તિને ગર્વ છે અને ભરૂચની ઓળખ જેનાથી છે એ માં નર્મદાની હત્યા કરવાનું નિર્મમ કૃત્ય આ ભારતીય જનતા પાર્ટીએ કરેલું. પવિત્ર નદીને અપવિત્ર કરવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. જી બિલકુલ, આ આક્ષેપ તદ્દન ખોટા છે, પાયા વગરના છે. તમે આ વસ્તુમાં જોઈ શકો છો કે જ્યારે ભાઈએ કીધું હતું કે બાંધની ઊંચાઈ, ડેમની ઊંચાઈ 184 મીટર જે કરવામાં આવી હતી તે 7 જ દિવસની અંદર મોદી સાહેબે પીએમ પદ સંભાળ્યાના એમાં રજૂઆત કરી હતી. ત્યારબાદ તમે જુઓ છેલ્લા 4 વર્ષમાં ઉપરવાસમાં વરસાદ, મધ્યપ્રદેશમાં જે ખરેખર બહુ ગંભીર ઘટના છે, જે ઉપરવાસમાં વરસાદ પડતો જ નથી, જેના કારણે ડેમમાં પાણી આવે છે, એ વસ્તુ થતી નથી. એ મુદ્દો એમને દેખાતો નથી, પરંતુ જે વસ્તુ ટેકનિકલ નથી એ ટેકનિકલ વસ્તુઓ પર એ લોકો આવીને નર્મદામાં પાણી નથી. અત્યાર સુધી આ ડેમ બરાબર રીતે ચાલતો હતો. યુવાનોની જે રોજગારીની વાત અમારા કોંગ્રેસના મિત્રોએ કરી, હું આપના માધ્યમથી કહેવા માંગીશ કે આજે અંકલેશ્વર જીઆઈડીસીમાં હું રહું છું, અંકલેશ્વરનો રહેણાંક છું. અંકલેશ્વર જીઆઈડીસીના સ્મોલ સ્કેલ, મીડિયમ સ્કેલ, લાર્જ સ્કેલ જે ઉદ્યોગો ચાલી રહ્યા છે એમાં યુવાનોને મીડિયમ સ્કેલ છે, સ્મોલ સ્કેલ જે ઉદ્યોગો છે, લાખો યુવાનોને રોજગારી આપે છે. તમારા છોકરાઓ બધાને એવા ઉદાહરણ છે મારી પાસે કે કોંગ્રેસના આગેવાનોના છોકરા અંકલેશ્વરમાં નોકરી કરે છે. આમની તો એવું છે કે ભ્રમ જ લાવવાનો, પોતે જાતે ઉદ્યોગપતિના છોકરા છે અને એ પોતે ઉદ્યોગપતિના છોકરા થઈને નોકરી માંગવા જતા હોય તો બેરોજગારી કેટલી છે એ સાબિત જાતે કરે છે. બીજી વસ્તુ રહી કે આ લોકો મુદ્દો ભટકાવે જ છે કાયમ જ. સ્થાનિક સમસ્યાઓ હમણાં જે ગઈકાલે જ વોર્ડ નંબર 7ના રહીશોએ ધારાસભ્ય, લોકસભાની ચૂંટણી છે, નગરપાલિકાની ચૂંટણી નથી, એટલે મહત્વના મુદ્દા ઉપર ચર્ચા કરીશું. ગુજરાતમાં 25 વર્ષનું આમનું શાસન છે, ત્યારે તમે જુઓ કે ગુજરાતના અંદર શિક્ષણની સ્થિતિ છે. આજે સાક્ષરતા દર ગુજરાતનો 14મા ક્રમે છે. કેમ સાક્ષરતા દર 14મા ક્રમે ગુજરાતનો થયો છે? આજે 25 વર્ષના શાસન હોવા છતાં ભારતીય જનતા પાર્ટીને આ નબળી નેતાગીરીને કારણે એક બી સરકારી કોલેજ કે સરકારી સ્કૂલ ભરૂચમાં આવેલી નથી. પરંતુ મહિલા સુરક્ષાની વાત ખૂબ મોટા પ્રમાણમાં કરવામાં આવે છે, એ બાબતે શું કહેશો? ખાલી ફેબ્રુઆરી મહિનામાં જ પોલીસ સ્ટેશનમાં 348 કેસ નોંધાયા છે મહિલા અસુરક્ષાના.
આ આંકડા સાથે તમને કહું. બીજી વસ્તુ, ભાઈ જે કહે છે કે એસટી બસની સેવા ચાલુ, તેના ખાલી ખાતમુહૂર્ત જ થયા છે. પછી રોરો ફેરી હોય કે એસટી બસ ગરીબો માટેની સુવિધા હોય, બધાના ખાતમુહૂર્ત થાય છે. પછી રોરો ફેરી કેમ બંધ થઈ ગઈ છે? રોરો ફેરી ચાલુ જ છે. મારા બેને જે કીધું કે સુરક્ષાની બાબત કરી, રોરો ફેરી શા માટે બંધ થઈ છે? પ્રશ્ન. રોરો ફેરી ટેકનિકલી ખામીને સૌરાષ્ટ્ર ને દક્ષિણ ગુજરાત સાથે જોડવાના દાવો વાદાઓ બધું છેલ્લા 1-1.5 વર્ષથી રોરો ફેરી ચાલુ હતી, ચાલે છે. ત્યારે એ લોકો એવું કહે છે કે ચાલે છે, ખાલી ટેકનિકલ ખામીને લીધે બંધ થઈ. જેમ મારી બેને એવું કીધું કે સુરક્ષાની, હું 2000 પહેલાની ભરૂચની વાત કરું, ખાલી ભરૂચની, કે શાંતિ સલામતી ને સુરક્ષા ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યો પછી ભરૂચની અંદર એવી સ્થિતિ હતી. જરૂરથી રોરો મતલબ ટેકનિકલ ખામી ક્યારે દૂર થશે રોરોની? એક મિનિટ, મારે કોંગ્રેસના મિત્રોને ખાસ પૂછવું છે કે ભારતીય જનતા પાર્ટીની જીત તો નક્કી જ છે, એમને છેલ્લા દિવસ સુધી ઉમેદવાર મળતા નથી. છોટુભાઈની સાથે એમનો પ્રેમ લાભ આજે કાલે થતો એમનું ગઠબંધન નહીં થયું. છેલ્લે ગઠબંધન શા માટે નથી થયું? મહત્વનો પ્રશ્ન છે. ગઠબંધન શા માટે નથી થયું? વિધાનસભાની અંદર ગઠબંધન થયું હતું ને આ બેઠક છે એ કદાચ જીતની બેઠક કોંગ્રેસનું હાઈકમાન્ડ જોઈ રહ્યું હતું, પરંતુ ગઠબંધન નથી થયું. ગઠબંધનનો પ્રશ્ન એક હાઈકમાન્ડનો પ્રશ્ન હતો. ઘણી એના માટે ચર્ચા થઈ પણ નહીં થયું, એ નિષ્ફળ ગયું. પણ એમને કહેવા માંગુ છું કે તમે કહો છો કે ઉમેદવાર અમને નથી મળતા, પણ અમારા મતે એટલું છે કે દર વર્ષે નવા ઉમેદવાર આવે છે, દરેકને ચાન્સ મળે છે કોંગ્રેસ પાર્ટીમાં. તમે આજે 25 વર્ષથી એક જ સાંસદ, એથી નર્મદા જિલ્લામાંથી મજબૂરીમાં એક જ સાંસદ નર્મદા જિલ્લામાંથી લાવવા પડે છે. આજે મારા જીતી રહ્યા છે એટલા માટે પાર્ટી આપતી હોય ને ટિકિટ. જીતીને આજે લોકોની લાગણીઓથી રમીને, ધાર્મિક લાગણીઓ હોય કે લોકોની લાગણીઓથી રમીને આજે એ સાંસદ બને છે, પણ જે કામ કરવા જોઈએ એ કામ થતા નથી. પરિણામ આવવું જોઈએ. પહેલા બી કીધું હતું, રજૂઆત નહીં માન્ય રાખતી. રજૂઆત તો બધા જ કરે છે, રજૂઆત તો ઘરે બેસીને બી કરી શકો છો, પણ પરિણામ કેમ નથી આવતું? તમારી નેતાગીરી નબળી છે એ સાબિત કરે છે તમારા આજે 5 ટર્મ સાંસદ થવા છતાંય. આપને પૂછવા માંગીશ કે અત્યારે હાલ ચૂંટણી ચાલી રહી છે, મેનિફેસ્ટોની તમામ બાબતોની ચર્ચા થઈ રહી છે. તમે 15 લાખ આપ્યા ના આપે અલગ વાત છે, પરંતુ એ 72,000 આપવાની વાત કરી રહ્યા છે. 72,000 એક એમનો જુમલો છે. આવક પંચમી ના પાર્ટીની છે કે આ પૈસા લાવીશું ક્યાંથી લાવશે? મને બતાવો. 72,000 બાબતે આપનું શું કઈ કેવું છે? સ્વિસ બેંકમાંથી કાળું નાણું લાવવાની બાબત હોય, 15 લાખની બાબત હોય કે જે કઈ બી જુમલા 2014માં આપેલા હતા, એ બધા જુમલાઓ આજે 5 વર્ષ પછી લોકો ઠગાડા નીવડ્યા છે. લોકોને એવો અહેસાસ થયો. પાર્ટીને હવે અંતિમ પ્રશ્ન કરવા માંગીશ કે શા માટે મત આપશે? અંતિમ ટૂંકમાં જવાબ જોઈએ કે શા માટે મત આપશે? અંતિમ ભારતીય જનતા પાર્ટીની જયારે નેતાગીરીની વાત થતી હોય, અંતિમ પ્રશ્ન શા માટે મત આપશે? ભારતીય જનતા પાર્ટી અમારી જે 5 વર્ષની જે પારદર્શક વહીવટ અને દેશની સુરક્ષા માટે આજે ભારતીય જનતા પાર્ટી પાસે સિવાય કોઈ વિકલ્પ નથી. કોંગ્રેસને શા માટે? અંતિમ કોમેન્ટ. કોંગ્રેસને એટલે વોટ આપવો જોઈએ કે આ લોકોએ વાત કરેલી 15 લાખની એ મહિલા નથી, આ લોકોએ વાત કરેલી બ્લેકમેલિંગ એ થયું નથી, જીએસટી આ લોકોનું ફેલ ગયું છે, તો કેમ મત આપે? કોંગ્રેસ જે 14% જીએસટી લાવવાનું ત્યારે આ લોકો વિરોધ કરતા હતા, આ લોકો પોતે 18 થી 28% જીએસટી લઈને આવ્યા. તમામ જે ચૂંટણીનું મતલબ જે માહોલ છે અને માહોલની વચમાં બંને રાજકીય પક્ષોના જે નેતાઓ છે આક્ષેપ પ્રતિ આક્ષેપો કરી રહ્યા છે. આવતીકાલે વધુ એક જગ્યા પરથી દંગલમાં લાઈવ મળીશું. જોતા રહો વીટીવી.